જ્યારે ફેરા ફરવામાં આવે અત્યારે એક થોડા સમય પહેલાં બહુ રીલ ટ્રેન્ડમાં આવી હતી કે બધા જ લોકો ફૂલ એકબીજા ઉપર નાખે છે તો બહુ દાદાનો મગજ થોડો ગરમ થઈ ગયો અને એમણે સીધો એ ખીજવાઈ ગયા બરોબર આ ટ્રેન્ડિંગમાં આવ્યું એ સમાજમાં આવેલી વિકૃતિ છે હમ. બરોબર. આજે પુષ્પ વર્ષાના નામે વિકૃતિનું જ પ્રદર્શન કરે છે. બહુ કડવું સત્ય કહું તો કન્યાને બેનપણીઓને ફૂલ મારવા, હેરાન કરવી. તમને એક બની ગયેલી ઘટના કહું કે સંસ્કારમાં મારો પુત્ર હિમાલય સંસ્કાર આપતો હતો અને પેલા એ મોટું ફૂલ સીધું કન્યાની બેનપણીને આંખ ઉપર માર્યું. આંખ વાગ્યું, આંખ સોજી ગઈ, એ નીચે ઉતરી ગઈ, રડવા લાગી. મારા પુત્રને ખબર પડી કે એની પાસે ગયો સૂજીને દડો અને પછી મારા પુત્રનો મગજ ગયો હતો. એમના વડીલોને બોલાવીને કહી દીધું આ બધાને જો સ્ટેજ નીચેથી નહીં ઉતારો તો લગ્ન સંસ્કાર હું આપીશ નહીં. આવું અમને પણ થતું હોય. પુષ્પ વર્ષા કરવાની પણ કઈ રીતે કરવાની? પહેલી વસ્તુ એ છે લગ્નમાં અગ્નિ જોઈએ કે ફૂલ જોઈએ? અગ્નિ જોઈએ. હવે તમે ફૂલ નાખીને અગ્નિને બુઝાવી દેવાના હોય તો એ વિકૃતિ કહેવાય કે સંસ્કૃતિ કહેવાય?